બિઝનેસમાં લોસ હતા અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનો હિસાબ માગતા અમારી વચ્ચે નોકચોક તથા એ બધી આર્ગ્યુમેન્ટ્સ થતાં એ અગ્રેશનમાં આવીને એને મને આવી રીતે ઢોરમાર મારેલો છે. ખાલી એ વિડીયો જે બે સામે આવેલા છે, પણ આ ઘટના ઘણીવાર થયેલી છે. ઘણીવાર એને મારેલો છે. પછી એને ધમકાવી બી છે કે કેસ ના કરવા માટે યા ધમકીથી ના માનું તો એના ફેમિલીને ઇન્વોલ્વ કરીને મને સમજાવી દીધી છે. હું ઘણીવાર પોલીસ ફરિયાદ કરવા બી ગયેલી છું. કારણ એ જ કે એ ઘણીવાર મારી પાસે માફી માંગી લે તો ઘણીવાર એવું કહેતો કે મને ટાઈમ આપ, બધું હું શોર્ટ આઉટ કરી લઈશ, કે એના ફેમિલી ક્યારેક ઇન્વોલ્વ થતા અત્યાચાર મારી ઉપર કરશે એ બાબતનો હું તારી ઉપર સામો કેસ કરીશ ને એવી બી ધમકી આપેલી હતી. અને જ્યાં સુધી સમાધાન થઈ જાય ત્યાં સુધી અમારે કોઈ લીગલી કાર્યવાહી કરવી નહોતી. મારા સેવિંગ એકાઉન્ટમાંથી મેં કંપનીમાં ટ્રાન્સફર કરેલા છે. અંદાજે મેં 54 લાખ મારા સેવિંગ એકાઉન્ટમાંથી કંપનીમાં ટ્રાન્સફર કરેલા છે, બધી ફોર્મ થઈને. રાજકોટથી એક સીસીટીવી સામે આવ્યા છે, જેમાં એક યુવતીને એક યુવક જે છે તે ઢોરમાર મારી રહ્યો છે અને ક્રૂરતા જે છે તેમાં દેખાઈ રહી છે. આ સીસીટીવીને લઈને આપણી સાથે તે જ યુવતી જે છે સીસીટીવીમાં છે તેમની સાથે જ વાત કરશું. તે જોડાય છે. શું કહેશો, આ જે સીસીટીવી આવ્યા છે તેમાં તમને ઢોરમાર મારવાની ઘટના બની રહી છે, આ યુવક કોણ છે અને આખી ઘટના જે છે તેની પાછળનું કારણ શું છે? એ યુવક મારો બિઝનેસ પાર્ટનર છે, મૌલિક નાથપરા. અમે સાથે બિઝનેસ કરતા અને બિઝનેસમાં લોસ હતા અને ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનનો હિસાબ માગતા અમારી વચ્ચે નોકચોક તથા એ બધી આર્ગ્યુમેન્ટ્સ થતાં એ અગ્રેશનમાં આવીને એને મને આવી રીતે ઢોરમાર મારેલો છે. છેલ્લા કેટલાક સમયથી આ ઘટનાઓ બની રહી છે અને અગાઉ પણ તમારી સાથે આ પ્રકારે કોઈ ઘટના બની છે ખરા? હા, ઘણીવાર આ ઘટના થયેલી છે. ખાલી એ વિડીયો જે બે સામે આવેલા છે, પણ આ ઘટના ઘણીવાર થયેલી છે. ઘણીવાર એને મારેલો છે. પછી એને ધમકાવી બી છે કે કેસ ના કરવા માટે યા ધમકીથી ના માનું તો એના ફેમિલીને ઇન્વોલ્વ કરીને મને સમજાવી દીધી છે. હું ઘણીવાર પોલીસ ફરિયાદ કરવા બી ગયેલી છું, પણ ત્યારે એના ફેમિલી આવી જાય છે. જ્યારે હું ફરિયાદ કરવા જાઉં છું ત્યારે એનું ફેમિલી ઇન્વોલ્વ થાય છે કે મેટર અમે સોલ્વ કરી દઈશું, કાં પૈસા જે કંઈ બી છે લેતી દેતી એ અમે બધું સોલ્વ કરી દઈશું. પણ પછી જ્યારે આપવાના આવે છે કે અમે એના ફેમિલીનો કોન્ટેક્ટ કરવાની ટ્રાય કરીએ છીએ ત્યારે એના ફેમિલી મેમ્બર્સે અમને બધાને બ્લોક કરી દીધેલા છે. કેટલા સમયથી તમે આ યુવક જે છે તે કોણ છે, એનું બેકગ્રાઉન્ડ શું છે અને કેટલા સમયથી તમે એની સાથે બિઝનેસ કરી રહ્યા? ઓલમોસ્ટ 4 વર્ષ થશે. 2021થી અમે સાથે બિઝનેસ કરેલો હતો અને મેટોડામાં એની ઓફિસ હતી અને અમે ત્યાં જ મળેલા હતા એની ઓફિસે. અને ત્યારે એવું કહેલું હતું કે એની મેટોડામાં છે ફેક્ટરી ને જે પ્રોડક્ટ્સ છે એમનું મેન્યુફેક્ચરિંગ છે એ બધું એને ડિટેલ્સ કીધેલી હતી મને. એનું નામ શું છે, એનું બેકગ્રાઉન્ડ શું છે, કયો બિઝનેસ તમે કરતા? એનું નામ મૌલિક નાથપરા છે અને બિઝનેસ હતું પેકેજિંગ પ્રોડક્ટ્સ લાઇક એલ્યુમિનિયમ ફોઇલ્સ, ટિશ્યુ પેપર્સ, એ બધી વસ્તુનું ટ્રેડિંગ થતું. આવી ઘટનાઓ તમે કહો છો કે વારંવાર બની, તો શા માટે અગાઉ, આ તો જૂનની વાત છે, ડિસેમ્બરની અંદર ફરિયાદ કરવાનું કારણ શું? કારણ એ જ કે એ ઘણીવાર મારી પાસે માફી માંગી લે તો ઘણીવાર એવું કહેતો કે મને ટાઈમ આપ, બધું હું શોર્ટ આઉટ કરી લઈશ, કે એના ફેમિલી ક્યારેક ઇન્વોલ્વ થતા. અને પછી એકવાર તો એણે રોઈને મારી પાસે ઘણીવાર અપોલોજી કરીને એને એવું કીધેલું કે મને બહુ ગિલ્ટી ફીલ થાય છે, મેં તારી ઉપર બહુ ખરાબ રીતે હાથ ઉપાડેલો છે, એનું ગિલ્ટી ફીલ થાય છે, તું બી મને મારી લે. એટલે એ વસ્તુ ત્યાં ને ત્યાં પૂરી થઈ જાય. અને એ મેં એને એક જે થપ્પડ મારેલી છે એ ઘટના બી ઓફિસે જ થયેલી હતી. એનો એને ચાલાકીથી વિડીયો લઈ લીધો અને પછી એવી ધમકી આપેલી કે હું તારી સામે કેસ કરીશ, તું મને માનસિક અત્યાચાર મારી ઉપર કરશે એ બાબતનો હું તારી ઉપર સામો કેસ કરીશ ને એવી બી ધમકી આપેલી હતી. અને જ્યાં સુધી સમાધાન થઈ જાય ત્યાં સુધી અમારે કોઈ લીગલી કાર્યવાહી કરવી નહોતી. અને મારું ફેમિલી બી ઇન્વોલ્વ હતું, એના ફેમિલીમાં બી વાત કરેલી હતી અને ઘણીવાર સમાધાન થયું છે. એટલે આ બાબત ક્યાંય લીગલી ઇન્વોલ્વ કરેલી નહોતી. પણ લાસ્ટ ટાઈમ જ્યારે માંગતા પછું બી એને જે બહુ ખરાબ રીતે ગાળાગાળી આપેલી છે એના લીધે પછી મેં અત્યારે આ પગલાં લીધેલા છે. છેલ્લા કેટલા સમયથી તમે આ બિઝનેસ કરી રહ્યા છો અને બિઝનેસની અંદર પૈસાની કંઈક લેતી દીધીની વાત સામે આવી છે, શું છે અને આખી ઘટના જે છે તે ક્યાં બની હતી? આખી ઘટના પહેલાં જે છે એક વિડીયો એ સ્પાયર 2માં બનેલી છે ને બીજી એક છે એ આરકે વર્લ્ડ ટાવરમાં બનેલી છે. એટલે પૈસાની લેતી દેતીનું એવું હતું કે ઘણા એમ્પ્લોઈઝ બી હતા બરાબર, અને ટર્નઓવર એટલું થતું નહીં, એક્સપેન્સ વધી જતા, તો એના લીધે જે રોટેશન વધવા લાગ્યું એના લીધે બિઝનેસમાં વધારે લોસ ને વધારે ડેટ થવા લાગી. અને એ બાબતે અમારે બહુ ઘણીવાર આર્ગ્યુમેન્ટ્સ થતી. અને આ ઓલમોસ્ટ 2 વર્ષ જ્યારે ધંધો કર્યો, 1 વર્ષ બધું બરાબર ચાલતું હતું,
પણ પછીથી આ બધી મેટર ચાલવા લાગી. 2 વર્ષ સુધી આ બધું રોટેશન આ તે કર્યું અને પછી મેં એને ના પાડી દીધી કે હવે હું આ વસ્તુ નથી કરવાની, કે બિઝનેસમાં હવે હું 1 રૂપિયો નથી આપવાની. અને એ બાબતના લઈને બી અમારે ઘણી બધી આર્ગ્યુમેન્ટ્સ થઈ છે અને ગાળાગાળી એને મને ખરેલી છે ખરાબ રીતે. હાલ કેટલા રૂપિયાની લેતી દેતીનો મામલો છે આખો? તમારે એમની પાસેથી કેટલા લેવાના છે તો શેના પૈસા છે? લેવાના એ છે કે જ્યારે બી જરૂર પડેલી હતી બિઝનેસમાં ત્યારે મારા સેવિંગ એકાઉન્ટમાંથી મેં કંપનીમાં ટ્રાન્સફર કરેલા છે. અંદાજે મેં 54 લાખ મારા સેવિંગ એકાઉન્ટમાંથી કંપનીમાં ટ્રાન્સફર કરેલા છે, બધી ફોર્મ થઈને, અને એમાંથી મને પાછા પરત મળેલા નથી. તો એ બાબતે આ બધું. પોલીસ પાસે તમારી શું માંગ છે? પોલીસ પાસે મારી એ માંગ છે કે ભલે પૂરેપૂરા પૈસા એ મને ના અપાવી શકે, પણ જેટલી બી મારી અત્યારે કરંટ લોન કે આઉટસ્ટેન્ડિંગ છે એ બધુંનું એ મને ભરપાઈ કરી આપે, તથા જે કંઈ બી એને મારી સાથે અત્યાચાર કરેલો છે તો એની સામે કડક કાર્યવાહી કરે. બિલકુલ. તો આ આપણી સાથે તે યુવતી અને તેમણે કહ્યું તેમની માંગ છે પોલીસ પાસે કે જે આખી ઘટના બની છે તેમાં તેમને ન્યાય મળવો જોઈએ અને જે તેમની રકમ જે છે તે જે યુવક જે છે તેમની પાસેથી લેણી નીકળે છે તે રકમ તેમને ફરીથી તેમને પરત મળી જાય. મયુર સરવૈયા, સ્વરાજ, રાજકોટ.